આપણે મેન્સ વોલેટ બનાવતા શીખીશું. એના માટે મટીરિયલ આપણાને શું જોશે આપણે એ લખી લઈએ. ફર્સ્ટ આપણાને જોશે 10 ઇંચીસ બાય 4.5 ઇંચીસનું એક સેટ. 10 ઇંચીસ બાય 4.5 ઇંચીસ બે પીસીસ. આપણે ઇનર અને આઉટરમાં બે બાજુ સેમ જ પીસ લઈ રહ્યા છે, કપડું લઈ રહ્યા છે. ઓકે, આ બે પીસ અને સ્પંચ. ઓકે, 10 બાય 4.5 ઇંચીસ. ઓકે, આ એક ચીજ પડી ગયું. પછી આપણે 10 બાય 3.5 ઇંચીસ અને 10 બાય 1 ઇંચ આમ બે પીસ લઈ રહ્યા છે. 10 બાય 3.5 ઇંચીસ અને 10 બાય 1 ઇંચ આમ એક પીસ, એક સેટ. પછી હજી એક આ 10 બાય 4.5 ઇંચીસ છે. 10 બાય 4.5 ઇંચીસ એક પીસ. પછી હજી એક 10 બાય 4.5 ઇંચીસનું હજી એક પીસ. પછી આના સાથે 4.5 બાય 4 ઇંચીસનું એક પીસ છે. પછી 4.5 બાય 3.5 ઇંચીસનું એક પીસ છે. 4.5 બાય 3 ઇંચીસનું એક પીસ છે અને 4.5 બાય 2.5 ઇંચીસનું એક પીસ છે. આ ચાર પીસ થઈ ગયા. પછી 4.5 બાય 4 ઇંચીસનું એક પીસ છે. 4.5 બાય 3.5નું એક પીસ છે અને 2.5 બાય 3 ઇંચીસનું એક પીસ છે. આ બીજો સેટ થઈ ગયો. ઓકે, મને પાઇપિંગ માટે 3.5 બાય 2 ઇંચીસની સ્ટ્રીપ જોઈશે, લંબી એટલી મોટી. 3.2 બાય 35 ઇંચીસ, 2 ઇંચીસ મોટી અને 35 ઇંચીસ લંબી. ઓકે, આ પાઇપિંગ માટે જોશે. પછી આપણાને વેલ્ક્રો જોશે અને ચેન જોશે, મેચિંગ એક જ ચેન જોશે આ ટાઈમ. ઓકે,